રાતે 10 વાગે તો કોઈ જમણવા હોય? હે હે મામા ચિંટુ કાકા કંકોત્રી આવી. ઓહો ચિંટુ કાકા આ તો પેલા ખેતરમાં રે બોના બે બોના એવા છોકરા લગન ને. ઓહો છોકરો તો મોટો થઈ ગયો ને. ચાલે છે લગન 27 તારીખે લગન છે. ઓહો હો જબ્બર કહેવાય. છોકરો તો મોટો થઈ ગયો લગન. પણ બોના તને ખબર છે વંડુ એટલો કંજૂસ છે ને તો ના પૂછે વાત. હા મામા બહુ જ કંજૂસ છે. એટલે રૂપિયાની પાયલી ખોળે એવો સાતો એટલે એટલો કંજૂસ છે. એક વખત તો વાત જ ના કહે. દૂધ લેવા આવ્યો મારા જોડે દૂધ લેવા. બહેની મેં દૂધ લીધું અને તો હા પછી જતો રહ્યો. પછી કે એ તો કાલ આલે કે. હું તો પછી રસ્તામાં જતો તમને પૂછ્યું એટલે પેલા ભાઈના દૂધના પૈસા નતા. એ તો કે ના હોય તો કે પતી ગયું કે કાલ તો જવાનું. બોલ આટલું દૂધ ના એ પૈસા નહીં રાખતો. આ તો ચેટલું કંજૂસ. એટલે બોના મને જમણવા રાખ્યું છે કે નહીં મને એ વસ્તુ ટેન્શન આવે. સાચી વાત બહુ કંજૂસ જમાવા જોજો રાખ્યું છે કે નહીં. જોઈ લઈએ નકા હારો આ તો પછી આપડે એ દાદા તકલીફ થાય જોવા દે નહીં. ભોજન સમારંભ રાતે 10 વાગે. અરે બોલા રાતે 10 વાગે તો કોઈ જમણવા હોય? અરે આ તો બુદ્ધિ છે કે નહીં મગજ ફરી ગયું ને. રાતે 10 વાગે અને એ પાછું એક જણ તો હું આપણે મારે તો તું મારે નહીં લઈ જવાના લે. આ ગોળા ખબર પડતી નહીં ચમ તું કરશું આનું. એટલે હું તો નહીં જઉં પોણા તારા વગર તો હું જમવા નહીં જાઉં. અને હું કરું હું આ ફોન કરી કહું અને અમ્મા મારે એકલા ના આવવાનું. હું તો મારા કુટુંબ વાળા લઈને આવે કઈ દો ફોન કરી. આમ તો કંજૂસ કરતો કે હું તો મારા છોકરા લગનમાં તો 2 લાખનું ડીજે લાય ને 2 કરોડનો ગોરો લાય ને એવું કેતો હતો. જોવા દે હવે રાતે 2 વાગે. રાતે 2 વાગે કે વરઘોડો હોય? રાતે 2 વાગે તો કોઈ વરઘોડો કાકા મારા શું કહેવાનું. રાતે 10 વાગે જમણવા રાતે 2 વાગે વરઘોડો. પણ બુદ્ધિ નહીં રાતે એવું કરશો ને. બોલે હું તો એક ફોર્મ કહું રાતે ને પાપા જમવા જતો યાર. ભલે એકલું લખ્યું રાતે ને ત્યાં કોણ જોવાનું. આપણે 2 ઓમ પણ જતા રહીશું. થાળી વાટકો લઈને ગયા. થાળી વાટકો લઈ લેવાનું. થાળી વાટકો લઈને 2 ઘેર આવી જઈશું. અને ભણા એક વસ્તુ ઉભા અને રાતે વરઘોડો હા રાતે હારો જેવો ગોરી પર બેહદ હું ગોરીના બાલ ખેંચી કરે. ગોરી પૂછે રે પૂછે તારા શું કરશી ગોળા ભૂલ આવું ધજાગરા ઉઠી ધજાગરા કરે તો હારા આટલો બધો કંજૂસ. કોક બચારું રાતે 10 વાગે જમણવા રાખ્યો. આપણા ગોમડાની વસ્તી ચેવી હોય બચારી એ શાંતિથી 7 વાગે ખાઈ શાંતિથી બચારી હોઈ જાય અને મને રાતે 10 વાગે રાખી. એટલે આચ્યું મોના બધા ખાઈને હોઈ જાય. કોણ આવવાનું છે રાતે? આવો કંજૂસ માણસ છે. એના લગ્નમાં વિચાર ચિત્તી વાળાથી નહીં છે. હા ગોરો 50 ગોરાના આરામ જ નહીં. રાતે 2 વાગે તો ગોરો હોઈ જાય તો ગોરાને ઉઠાડવાનું કર્યું અને કરવાનું અને જોવાનું શું જાય બોના. હા ચોકન પહેરાયો હા ગોમ જોવા જવાની એમ જોવો દે બોના. હારો હારે ચિયા ગોમ બચારે સોયની જિંદગી બાતલ કાઢશે. આ ડોહો તો કંજૂસ છે. બચાને જીવવાય નહીં દે હરખી રીતે. કેટલું એ કરશે એ રોંગ કરશે જોજે. હું જોઈ લઉં પછી આપણે ફોન કઈ કહી દઈએ હો ને. તો લખી છે બોના
એટલે મને મુનપુનપુરા મુનમુનપુરા જ આવ્યું તું જે લોકો બધા મુનપુનપુરા નો આમાં જો વાપરી ના એનું પૂરા હું એ મને પહેલી વાર વાપરી આવું મુનમુનપુરા ચોકન આવ્યું પણ હાલ આજ દૂધ લેવા તો કોને પૂછી લઉં આ મુનમુનપુરા ચોકન આવ્યું મને તો ખબર જ નહીં નોમ જ પહેલી વાર વાપરી મેં તો આવું ગોમ છે મુનમુનપુરા ના બરું જે હોય આપણે હું આપણે તો ખાવા જ જવું હોય સારી વાત કો લઈને ગયા રાતે પૂંછડી ખેંચીને ગયા તું આવજે બાહો તૈયાર થઈ મસ્ત તૈયાર થજે બાહો તારે કોક તો બધી બાથે મહેમાન આવે કોક છોકરી આવે તો તારી ગોઠવી કાઢીએ કોરામાં તારે લગ્ન નહીં કરવાના ને ભાઈ હે મોના મળીએ તને આપડે લગ્નમાં રાતે 10 વાગે જમવાનું તારી વાત કર અંતાજી હા અંતારે તારી વાત કઈ વાત કઈ તારી હા તો તૈયાર થઈને આય હું બોલા જો તૈયાર થઈને આવો તારે બાપ ભૂલતો નહીં શું લેવાનું તારી પાટકો હા રાતે થારી વાટકો લેવાનો